ગુરુ પૂર્ણિમાના દિવસે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ અનુસાર કેટલીક રાશિના જાતકો દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે। જાણો આ રાશિઓ વિશે। જય ચામુંડામાં, જય ખોડિયારમાં। જે કોઈ પણ લોકો આ વિડીયોને જો લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં ધનની અને અનાજની ક્યારેય કમી ન આવવા દેતા। તેના દરેક કાર્યોમાં સફળતા અપાવજો। તો મિત્રો, આપણે આજની ખૂબ જ મહત્વની માહિતી જાણીએ એ પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી। કુળદેવી માતાજી આપને હંમેશા ખુશ રાખે। વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કુળદેવીમાની કૃપા તમારી ઉપર હંમેશા રહે। અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી તમને અમારા વિડીયો રોજ મળતા રહે। તો મિત્રો, ચાલો આજના આ સરસ વિડીયોની શરૂઆત કરીએ। હિન્દુ ધર્મમાં ગુરુ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે। દર વર્ષે અષાઢ માસની પૂર્ણિમાની તારીખે ગુરુ પૂર્ણિમાના તહેવારની ઉજવણી કરવામાં આવે છે। આ દિવસ ગુરુને સમર્પિત છે। આ દિવસે ભક્તો તેમના ગુરુની પૂજા કરે છે। આ સાથે જ આ દિવસે મહાભારતના રચયિતા ઋષિ વેદ વ્યાસનો જન્મ થયો હતો। આ કારણથી તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે। આ દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે। તમને જણાવી દઈએ કે આ વખતે ગુરુ પૂર્ણિમા 21 જુલાઈએ છે। આ દિવસે ગ્રહો અને નક્ષત્રોનો મહાસંયોગ છે, જેના કારણે કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ મળવાના છે। હિન્દુ કેલેન્ડર અનુસાર ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે 5:57 વાગ્યાથી સર્વાર્થ સિદ્ધિ યોગ રચાઈ રહ્યો છે, જે આખો દિવસ ચાલશે। આ ઉપરાંત ઉત્તરાષાઢ નક્ષત્ર સવારથી મધ્યરાત્રિ સુધી 12:14 સુધી રહેશે। આ સાથે પ્રીતિ યોગ અને વિષકુંભ યોગની રચના થઈ રહી છે। ગ્રહોની સ્થિતિની વાત કરીએ તો સૂર્ય અને શુક્ર કર્ક રાશિમાં છે, જેના કારણે બંને ગ્રહોના સંયોગથી શુક્રાદિત્ય યોગ બની રહ્યો છે। મંગળ અને ગુરુ વૃષભ રાશિમાં હાજર રહેશે। આ સાથે રાહુ મીન રાશિમાં, કેતુ કન્યા રાશિમાં અને શનિ તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં છે, જેના કારણે શશ રાજયોગ બની રહ્યો છે। આ સાથે બુધ સિંહ રાશિમાં અને ચંદ્ર મકર રાશિમાં રહેશે। ગુરુ વૃષભ રાશિમાં હોવાને કારણે કુબેર રાજયોગ બની રહ્યો છે। આ સાથે સૂર્ય અને શનિ ષડાષ્ટક યોગ બનાવી રહ્યા છે। તો મિત્રો, ચાલો જાણીએ કઈ રાશિ માટે ગુરુ પૂર્ણિમાનો દિવસ ભાગ્યશાળી રહેશે। 1. મેષ રાશિ। મેષ રાશિના જાતકોને ગુરુ પૂર્ણિમાના દિવસે લાભ થવાની સંભાવના જોવા મળી રહી છે। મેષ રાશિના લોકોના અટકેલા કામ કે લાંબા સમયથી વિલંબમાં પડેલા કામ પૂર્ણ થવાની સંભાવના છે। આ સમય દરમિયાન તમારું ભાગ્ય ચમકવા લાગશે। તમને તમારી મહેનતનું ફળ મળશે। વ્યવસાયમાં અચાનક નફો થશે અને અચાનક ધન લાભ મળવાની સંભાવના પણ છે। સાથે સાથે નોકરી કરનારાઓને નોકરી પ્રમોશન અને પગાર વધારા માટે લાયક બનાવશે, તેમજ નોકરીની શોધ કરનારાઓને ઇચ્છિત નોકરી મળશે। સાથે સાથે તમને જણાવી દઈએ કે જો તમારા કોઈ પણ જગ્યાએ પૈસા અટવાયા હશે તો તમને તે પૈસા પણ ટૂંક સમયમાં પાછા મળશે। સાથે સાથે તમારા વ્યવસાયમાં આવતા તમામ અવરોધો પણ સમાપ્ત થઈ જશે અને હવે તમારા જીવનમાં ખુશીઓ જ આવશે। તમે તમારા જીવનમાં નવી ખુશીનો અનુભવ કરશો। ગુરુ પૂર્ણિમા પર વિશેષ કૃપા તમારા પર બની રહી છે। સમય તમારા માટે યોગ્ય બાજુ પર છે। આ સમયનો સંપૂર્ણ લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો। 2. મિથુન રાશિ। મિથુન રાશિના જાતકોને ગુરુ પૂર્ણિમાના દિવસે કોઈ મોટો લાભ થવાની સંભાવના છે। જો તમે કોઈ નોકરી કરી રહ્યા છો તો આ સમયગાળા દરમિયાન તમને અચાનક કોઈ લાભ થવાની સંભાવના છે। લાંબા સમયથી તમારા અટકેલા કામ પૂરા થશે। જો તમે પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા તો તમારું સપનું હવે પૂરું થશે। તમારા બોસ તમારા પર ખુશ રહેશે અને ટીમ સાથે તમારા સંબંધો સારા બનશે।
સમાજના કોઈ ચોક્કસ વર્ગ દ્વારા તમારું સન્માન થઈ શકે છે. વેપારમાં નવા કરારો પ્રાપ્ત થશે અને વેપારમાં સુધારો થશે. નોકરી કરતા લોકોને પણ લાભ મળશે અને ઇન્ક્રીમેન્ટની વાત થઈ શકે છે. વિવાહિત જીવન સારું રહેશે. લવ લાઈફ માટે કસોટીનો સમય રહેશે. આરોગ્યની કાળજી જરૂરી રહેશે. વિદ્યાર્થીઓને તેમની મહેનતનું પરિણામ મળશે અને સફળતા મળશે. 3. મીન રાશિ. મીન રાશિના જાતકો માટે ગુરુ પૂર્ણિમાનો દિવસ શુભ સાબિત થશે. નોકરી, કારકિર્દી, આરોગ્ય અને લગ્નજીવન બાબતે ચાલી રહેલી અડચણોનો અંત આવશે. આ સમયગાળા દરમિયાન તમારા લગ્ન જીવનના સંબંધો મજબૂત બનશે. જો તમે કુંવારા છો તો તમારા લગ્ન થવાની પૂરી સંભાવના જોવા મળી રહી છે. 4. વૃષભ રાશિ. રાશિના લોકો માટે ગુરુ પૂર્ણિમાનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે. મંગળ અને ગુરુ આ રાશિના ઉર્ધ્વ ગૃહમાં હાજર છે. આ રાશિના લોકોનો તેમના માતાપિતા સાથે સારો સમય પસાર થશે. ખાસ કરીને તમારી માતા સાથેનો તમારો સંબંધ વધુ ગાઢ બનશે. તમને તેમના તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. નોકરી કરતા લોકોને પણ સારા દિવસો આવવાના છે. ઘણી નવી તકો પણ મળી શકે છે. આ સિવાય નવી પ્રોપર્ટી કે વાહન ખરીદવાનું સપનું પણ પૂરું થઈ શકે છે. ઉધાર આપેલા પૈસા પાછા મળી શકે છે. તમે જીવનમાં સંતુષ્ટ દેખાઈ શકો છો. વિવાહિત જીવન પણ સારું રહેશે. તમને તમારા જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. 5. સિંહ રાશિ. સિંહ રાશિના લોકો માટે પણ ગુરુ પૂર્ણિમાનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે. આ રાશિમાં બુધ ચડતી ગૃહમાં સ્થિત છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકો દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો. તમે તમારી બુદ્ધિમત્તાના આધારે ઘણા પ્રોજેક્ટ્સ અથવા સોદા હાંસલ કરી શકો છો. સમાજમાં માનસન્માન વધશે. તમારા કરિયર ક્ષેત્રની વાત કરીએ તો તમને ઘણો ફાયદો થવાનો છે. નવી નોકરીની શોધ પૂર્ણ થઈ શકે છે. તમારા કામની પ્રશંસા થશે. વેપારમાં પણ ઘણો ફાયદો થવાનો છે. તમારા દ્વારા કરવામાં આવેલ રોકાણ હવે સારું વળતર આપશે. તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો. તમે આધ્યાત્મિકતા તરફ વધુ ઝુકાવ કરશો. 6. કુંભ રાશિ. કુંભ રાશિના લોકોનો પણ દિવસ સારો રહેવાનો છે. તમારા દ્વારા કરવામાં આવેલ રોકાણ હવે સારું વળતર આપી શકે છે. નોકરીની ઘણી નવી તકો મળી શકે છે. તમારું કામ તમારા વરિષ્ઠ અધિકારીને ખુશ કરશે. આવી સ્થિતિમાં તમને કેટલીક જવાબદારી સોંપવામાં આવી શકે છે. જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમે આ સમયગાળા દરમિયાન કરી શકો છો. તમને માનસિક તણાવથી પણ રાહત મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. માતા-પિતાનો સંપૂર્ણ સહયોગ મળશે. મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય માતા લક્ષ્મી.